મમ્મા તમને કૃષ્ણ અને કંસની સ્ટોરી કહેવાની હતી ને? કૃષ્ણ અને કંસની તે બહુ બધી વાર સાંભળી છે. એનાથી આગળની સ્ટોરી કહું? પાક્કું કહું ને? કહો. જો તને એ તો ખબર છે ને કૃષ્ણ ભગવાને કંસને મારી નાખ્યા હતા, હા, હે ને? હા. પછી છે ને કંસને મારીને પછી કૃષ્ણ ભગવાન અને બલરામ એ બંને ક્યાં રહેતા હતા? મથુરામાં રહેતા હતા. પણ કંસને મારી નાખ્યો એ એના સસરા જરાસંઘને ગમ્યું નહીં, બરાબર ને? એટલે એણે શું કર્યું? જરાસંઘે છે ને મથુરા ઉપર બહુ બધી વાર આક્રમણ કર્યું કૃષ્ણ અને બલરામને મારવા માટે. કેમ આક્રમણ કર્યું? કારણ કે કૃષ્ણ ભગવાને કંસને મારી નાખ્યો હતો ને. પણ કંસ તો એમ પણ મૂર્ખ જ હતો. એ મૂર્ખ હતો, પણ જે જરાસંઘ હતો ને એ કંસનો સસરો હતો. એટલે એને ગમ્યું નહીં કે એને એના જમાઈને મારી નાખ્યો. એટલે એણે 17 વખત મથુરા ઉપર આક્રમણ કર્યું. પણ દરેક વખતે કૃષ્ણ ભગવાન શું કરે? જરાસંઘને હરાવી દે. પછી જરાસંઘે શું કર્યું ખબર છે? એક કાલ્યવન નામનો યવન હતો, એને મોકલો. હવે કાલ્યવન છે ને એની પાસે તો છે ને શિવજીએ આપેલું વરદાન હતું કે એ કોઈ પણ પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી મરે નહીં. કોઈ પણ એને સૂર્યવંશી કે કોઈ પણ ચંદ્રવંશી એને મારી શકે નહીં. એટલે એને હરાવવો કેવો હતો? એકદમ અશક્ય હતું. એટલે કૃષ્ણ ભગવાન પણ એને હરાવી શકે નહીં, કારણ કે એની પાસે તો વરદાન હતું કે એ કોઈનાથી પણ મરે નહીં. પછી છે ને જે પેલો કાલ્યવન હતો ને, કાલ્યવને આક્રમણ કર્યું મથુરા ઉપર. એટલે કૃષ્ણ ભગવાને શું કર્યું ખબર છે? મથુરાથી બધા જે એના યાદવો હતા ને એ બધાને ક્યાં ખસેડી લીધા? દ્વારકામાં. અને પછી દ્વારકા નગરી બનાવી અને પછી દ્વારિકાના રાજા બન્યા હતા, દ્વારિકાધીશ બન્યા હતા, દ્વારિકાધીશ. બરાબર? પણ પછી શું થયું ખબર છે? કાલ્યવન તો એની ઉપર આક્રમણ કર્યું હતું, પછી કૃષ્ણ ભગવાન તો એને હરાવી શકતા નહોતા. તો એણે શું કર્યું? રણ છોડી અને ભાગી ગયા, બરાબર? એટલે છે ને સાંભળ, કાલ્યવનની સામે છે ને જ્યારે યુદ્ધ થયું ને ત્યારે કૃષ્ણ ભગવાન રણ છોડીને ભાગી ગયા ને, એટલા માટે એનું નામ પડ્યું રણછોડ. પણ એકચ્યુઅલમાં એણે રણ છોડ્યું નહોતું, કારણ કે એને ખબર હતી કે આને તો વરદાન છે કે આ તો કોઈનાથી મરશે નહીં. એટલા માટે એમણે શું કર્યું ખબર છે? ભાગતા ગયા અને એક ગુફામાં ગયા. હવે જે ગુફા હતી ને, ગુફાની અંદર એક મુચકુંદ નામના એક રાજા હતા, ઋષિ. એટલે અત્યારે તો ઋષિ થઈ ગયા હતા, પણ પહેલાં એક જમાનામાં એ રાજા હતા. અને જ્યારે દેવ અને દાનવોનું યુદ્ધ થયું ને ત્યારે એણે દેવની પક્ષે એટલું બધું યુદ્ધ કર્યું, કાંઈ પણ આમ સેજ પણ આરામ કર્યા વગર આમ સતત યુદ્ધ કર્યું ને, એટલે એને ઇન્દ્રદેવે છે ને વરદાન આપ્યું હતું કે હવે તમારે જેટલો પણ આરામ કરવો હોય ને એટલો આરામ તમે એક જગ્યાએ જઈને કરો. હું તમને એટલી બધી નિદ્રા આપું છું, યોગ નિદ્રા તમે કરી શકશો કે જ્યારે તમને કોઈ ડિસ્ટર્બ કરે ને, કોઈ તમને ડિસ્ટર્બ તો કરશે જ નહીં, પણ જો કદાચ કોઈ તમને ડિસ્ટર્બ કરે ને તો તમે એની સામે જોશો ને ત્યાં તો એ બળીને ભસ્મીભૂત થઈ જશે, આખું સળગી જશે. એવું વરદાન આપ્યું હતું ઇન્દ્ર ભગવાને મુચકુંદને. અને જે મુચકુંદ હતા ને એ એક ગુફામાં યોગ નિદ્રા કરતા હતા. હવે કૃષ્ણ ભગવાન જે ભાગી ગયા હતા ને, ભાગીને ક્યાં આવ્યા? એ ગુફામાં આવ્યા. અને એણે એનું જે પીળું પિતાંબર પહેરે ને કૃષ્ણ ભગવાન, એ આ મુચકુંદ ઋષિ જે યોગ નિદ્રા કરતા હતા ને એને ઓઢાડી દીધું. અને જે પેલો કાલ્યવન હતો ને એ કૃષ્ણ ભગવાનને ગોતતો એ પણ એની પાછળ ગુફામાં ગયો. અને જે પીળું પિતાંબર ઓઢેલું હતું એટલે એને તો એવું જ લાગ્યું કે આ તો કૃષ્ણ ભગવાન જ છે. તો એણે શું કર્યું? એને પાટું માર્યું અને ઓલા ઋષિ જાગી ગયા. અને ઋષિ જાગે તો શું થાય? એની દ્રષ્ટિથી ભસ્મીભૂત થઈ ગયો કાલ્યવન. એટલે કાલ્યવનને કૃષ્ણ ભગવાને કેવી રીતે હરાવ્યો? બુદ્ધિથી હરાવ્યો. રણ છોડી દીધું પણ તો પણ એણે એના શત્રુને હરાવી દીધો. એટલે દર વખતે યુદ્ધ કરવું જરૂરી નથી, બુદ્ધિથી પણ આપણે આપણા શત્રુને હરાવી શકીએ, બરાબર ને? ખાધું પીધું ને કીધી હતી. ચાલો પછી ખાધું પીધું ને ચાલો સુઈ જાઓ.